ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તારીખ 26-27 મે દરમિયાન પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે। ત્યારે આપને જણાવી દઈએ, પીએમ મોદી ગુજરાતમાં 82,000 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ કરશે। પીએમ મોદીના આગમનની તૈયારીઓ થતા કાર્યક્રમને લઈને અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર મંત્રી જગદીશ પંચાલે રિવ્યુ બેઠક યોજી હતી। જે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ બેઠકમાં પહોંચ્યા હતા। આ રિવ્યુ બેઠકમાં અમદાવાદ અને ગાંધીનગરના પીએમ મોદીના જે કાર્યક્રમો છે તે અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હું માત્ર કચ્છની જ અગર વાત કરું તો કચ્છની 54,000 કરોડથી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ ગુજરાતમાં 82,500 કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે।